અમેરિકાના એરપોર્ટ પર મુસાફરી આજના સમયમાં પહેલા કરતાં વધુ સુવિધાજનક બની છે, પરંતુ કેટલીક જૂની આદતો અને નાની બેદરકારીઓ ખાસ કરીને વરિષ્ઠ ગુજરાતી અને ભારતીય નાગરિકો માટે મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. એરપોર્ટ પરના એક્સ-રે બેલ્ટ પાસે થતી ચોરીઓથી લઈને સિક્યુરિટી ચેક, ગેટ બદલાવ અને મુસાફરી દરમિયાન થતી અસુવિધાઓ સુધી બધી જ વખત સમસ્યા સિસ્ટમમાં નહીં પરંતુ આપણી પોતાની ટેવોમાં છુપાયેલી હોય છે. આજે આપણે જાણીશું મુસાફરીના દિવસે સિનિયર સિટીઝન દ્વારા થતી એવી 9 સામાન્ય ભૂલો વિશે જે તેમના સમય, આરામ અને સુરક્ષાને અસર કરી શકે છે, અને સાથે જાણીશું તેમનાથી બચવાના સરળ ઉપાયો કયા છે. સૌથી મોટી અને સૌથી જોખમી ભૂલ છે એક્સ-રે બેલ્ટ પર પોતાના સામાનથી અલગ થઈ જવું. ઘણા લોકો પોતાની બેગ અને પર્સ સ્કેનર બેલ્ટ પર મૂકી દે છે અને પછી બોડી સ્કેનિંગ માટે પાછળ રોકાઈ જાય છે, અથવા થોડા જ સેકન્ડના અંતરમાં કોઈ ચોર કિંમતી સામાન લઈને ગાયબ થઈ શકે છે. બોસ્ટનની 74 વર્ષની મહિલા સાથે આવું જ બન્યું હતું જ્યારે તેમની પર્સ ગાયબ થઈ ગઈ હતી. મિત્રો, નિષ્ણાંતોની સલાહ આપે છે કે જ્યાં સુધી તમે પોતે સ્કેનરમાં જવા માટે તૈયાર ન હોવ ત્યાં સુધી બેગ બેલ્ટ પર ન મૂકો, અથવા તો પાસપોર્ટ તથા વોલેટ જેવી કિંમતી વસ્તુઓ બેગના અંદરના જે કંઈ પણ ઝીપવાળા ખિસ્સા હોય તેમાં રાખો. બીજી મોટી ભૂલ છે એરપોર્ટ પર ભારે અને અયોગ્ય ખોરાક ખાવાની. ફ્લાઇટ પહેલા વધુ તેલવાળો અથવા તો મીઠાવાળો ખોરાક લેવાથી હવામાં દબાણ બદલાતા પેટની સમસ્યાઓ, ગેસ અને અસ્વસ્થતા થઈ શકે છે. શિકાગોના એક 72 વર્ષના ગુજરાતી સાથે જ એક આવું બન્યું હતું. ભારે ભોજન આખી યુરોપની મુસાફરી હતી. તે પહેલા દિવસે જ બગાડનારું તેમનું સાબિત થયું બધું જ. તેથી હળવો, પ્રોટીનયુક્ત અને તાજો ખોરાક પસંદ કરવો વધુ યોગ્ય માનવામાં આવે છે. ત્રીજી ભૂલ છે બોર્ડિંગની જાહેરાત થતાં જ ભીડમાં ઊભા થઈ જવું. ઘણા સિનિયર સિટીઝન પણ ભીડની અનુસરીને લાઇનમાં ઊભા થઈ જાય છે, જેમના કારણે થાક અને ધક્કા મુક્કીનો સામનો તેમને કરવો પડે છે. વાસ્તવમાં જે વૃદ્ધ નાગરિકો પ્રી બોર્ડિંગની સુવિધાઓનો લાભ લઈ શકે છે, ગેટ એજન્ટને અગાઉથી વિનંતી કરીને શાંતિથી અને આરામથી વિમાનમાં પ્રવેશ કરી શકાય છે, અને આ તો કરવું જોઈએ. સૌથી અલગ અને ચોથી ભૂલ છે તે દવાઓ અને મેડિકલ સાધનોને યોગ્ય રીતે ન રાખવી. જો દવાઓ અથવા તો સીપીએપી મશીન બેગમાં નીચે દબાયેલા હોય તો સિક્યુરિટી ચેક દરમિયાન આખી બેગ ખોલવાની જરૂર પડી શકે છે. આવી જ એક ભારતીય મહિલા સાથે 20 મિનિટનો તેમને વિલંબ કરવો પડ્યો હતો, અને એ બધું જ એમને સહન કર્યું. તમામ દવાઓ મૂળ લેબલવાળા ડબ્બામાં પારદર્શક બેગમાં રાખવી અને મેડિકલ સાધનોને અલગ ટ્રેકમાં ચેક કરવા માટે વધુ સારું તે રહે છે. પાંચમી ભૂલ છે બોર્ડિંગ પાસ પર લખેલા જે ગેટ નંબર પર સંપૂર્ણ વિશ્વાસ કરવો. એરપોર્ટ પર ગેટ વારંવાર બદલાતા રહે છે અને ઘણી વખત મુસાફરોને તેની જાણ મોડેથી થાય છે. શિકાગોના એક ભારતીય લગભગ પોતાની ફ્લાઇટ ચૂકી ગયા હતા કારણ કે તેઓ જૂના ગેટ પર જ બેઠા રહ્યા હતા. તેથી એરપોર્ટની જે ડિસ્પ્લે સ્ક્રીન અને મોબાઈલ એપના એલર્ટ સતત ચેક કરતા રહેવું ખૂબ જરૂરી છે. છઠ્ઠી ભૂલ છે વધુ કોફી પીવી અને પૂરતું પાણી ન પીવું. એરપોર્ટ અને ફ્લાઇટ દરમિયાન ડિહાઇડ્રેશન ઝડપથી થઈ શકે છે, જેમના કારણે માથાનો દુખાવો, થાક અને પગમાં સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલે નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે કે ખાલી પાણીની બોટલ સાથે રાખવી અને દરેક કપ કોફી સાથે ઓછામાં ઓછો 1 ગ્લાસ પાણી પીવું જોઈએ. અને સાતમી ભૂલ છે બધો સામાન પોતે જ ઉચકવાનો પ્રયાસ કરવો. ઘણા જે વૃદ્ધ નાગરિકો છે તે મદદ માંગવામાં સંકોચ અનુભવે છે, પરંતુ લાંબા અંતર સુધી ભારે બેગ ખેંચવી શરીર પર ભારે પડી શકે છે. એરલાઇન દ્વારા આપવામાં આવતી વ્હીલચેર અથવા તો કોટ સહાયતા સમયસર બુક કરાવીને મુસાફરી વધુ સરળ બનાવી શકાય છે. આઠમી ભૂલ છે ફ્લાઇટ માટે તો યોગ્ય પરંતુ સિક્યુરિટી સ્કેનર માટે અયોગ્ય કપડાં પહેરવા. મેટલવાળા બેલ્ટ, ભારે ઘરેણાં અને સ્ટીલવાળા જે બૂટ હોય તે વારંવાર અલાર્મ વગાડે છે અને વધારાની તપાસનું કારણ બનાવે છે. મેટલ વગરના બેલ્ટ અને સરળતાથી ઉતારી શકાય તેવા બૂટ કે ચપ્પલ અથવા તો કોઈ પણ વસ્તુ તે પહેરવી જોઈએ. આ સમસ્યાથી તે બચાવી શકે છે. અને નવમી ભૂલ છે જૂના સમયના નિયમો મુજબ એરપોર્ટ પર પહોંચવો. પહેલા 90 મિનિટ પૂરતી માનવામાં આવતી હતી, પરંતુ આજના મોટા એરપોર્ટ
લાંબી સિક્યુરિટી લાઈનો અને ઓછા સ્ટાફને કારણે સ્થિતિ તે બદલાઈ ગઈ છે. ઓહાયોની 70 વર્ષની એક ભારતીય મહિલા સમયસર પહોંચવા છતાં પોતાની ફ્લાઇટ ચૂકી ગઈ હતી. નિષ્ણાંતો સલાહ આપે છે કે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ઓછામાં ઓછા 2 કલાક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 3 કલાક પહેલા પહોંચવાની સલાહ છે. આ અંતમાં મુસાફરો આજે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, પરંતુ આપણી નાની ભૂલો તેને મુશ્કેલીમાંથી બચાવી શકે છે. જો આ સરળ સૂચનાઓનું પાલન કરવામાં આવે તો વરિષ્ઠ નાગરિકો વધુ સુરક્ષિત અને આરામદાયક અને તણાવ મુક્ત મુસાફરીનો આનંદ માણી શકે છે. થોડું આયોજન, થોડું ધ્યાન અને થોડી ધીરજ તમારી આગામી ફ્લાઇટને વધુ સુખદ અનુભવ બનાવી શકે છે.